તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારો માટે અત્યારે હવામાનની લેટેસ્ટ દોસ્તો આગાહી સામે આવી છે ને જેની અંદર ગુજરાતના 4 થી 5 જિલ્લાની અંદર કેટલાક સ્થળોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે જાણીશું આજે આવનારી કલાકોમાં ક્યાં છે સંભાવના, તો બીજી તરફ આજે ચોમાસું કેટલું આગળ વધ્યું અને મહારાષ્ટ્રના મુંબઈમાં શું ચોમાસાનો વરસાદ શરૂ થયો છે કે નહીં, ગુજરાતની અંદર ચોમાસાનું આગમન દોસ્તો ક્યારે થશે ને બીજી તરફ આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું જેમાં તેમણે દોસ્તો ગુજરાતમાં વાવણી ક્યારે થશે જેની પાકી તારીખ તેમણે આપી છે। વાવણી કરવાનું વિચારતા હોય તો દોસ્તો ઉતાવળ ન કરતા, કારણ કે હાલ જે ચોમાસાને લઈ અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે જેને જોતા ગુજરાતવાસીઓ આ વખતે ચોમાસાને લઈ ખૂબ ચિંતાજનક સમાચારો રહી શકે છે। 2026ના રાક્ષસ અલ નીનોની દોસ્તો અમેરિકન સંસ્થા જે હવામાનની છે તેમણે પેસિફિક મહાસાગરની અંદર અલ નીનો સ્થાપિત થયાની જાહેરાત કરી છે। ત્યારે આપણા ભારતના ચોમાસા ઉપર જેની અસર ક્યારે આવશે ને કેવી આવશે આ તમામ અપડેટ અમે તમને જણાવીશું। એ પહેલાં તો તમે દોસ્તો અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો આ વખતે આમ તો અગાઉથી જ આ વર્ષનું ચોમાસું અનિયમિત અને નબળું રહેવાના સમાચારો હતા। એ જ પ્રમાણે ચોમાસાની હજુ દોસ્તો શરૂઆત થઈ છે ત્યાં જ ચોમાસાએ રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે। આ વખતે કેરળની અંદર હવામાન વિભાગે 26મી મે આસપાસ ચોમાસું બેસી જવાની વહેલા ચોમાસાની આગાહી કરી હતી, પરંતુ હવામાન વિભાગ ખોટું પડ્યું અને દોસ્તો 4 જૂને છેક ચોમાસું કેરળમાં બેઠું। અરબી સમુદ્રની અંદર આ સમયગાળા દરમિયાન એક સાયક્લોનિક સિસ્ટમ ઊભી થઈ હતી અને જેના કારણે 4 જૂને ચોમાસું બેસી ગયા પછી ફટાફટ 1-2 દિવસની અંદર જ ચોમાસું દોસ્તો કર્ણાટકને કાપીને 3 દિવસમાં તો મહારાષ્ટ્રના ગોવા આજુબાજુના વિસ્તારોમાં પહોંચી ગયું। હવે આ અરબ સાગરવાળી જે દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે નબળી પડી અને જેવી નબળી પડી એટલે દોસ્તો અત્યારે અરબ સાગરવાળી ચોમાસાની પાંખ પણ નબળી પડી ગઈ છે અને દોસ્તો રત્નાગિરીના થોડા આગળના મહારાષ્ટ્રના દરિયાકાંઠાએ દોસ્તો ચોમાસું અટકી પડ્યું છે। પાછલા 3 દિવસથી ચોમાસાએ એક ડગલું પણ આગળ વધ્યું નથી। ત્યારે દોસ્તો મોન્સૂન બ્રેકનો સમય અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। બીજી તરફ અત્યારે જેટલી અરબ સાગરમાં સક્રિયતા 2-3 દિવસ પહેલાં હતી ત્યારે બંગાળની ખાડીમાં તમામ સક્રિયતા જતી રહી હોય તેમ તમે નજર કરી શકો છો દોસ્તો। બંગાળની એમાં પણ મધ્ય બંગાળ ખાડીનો દરિયો અત્યારે તીવ્ર કડાકા અને ભડાકાની સાથે ઘેરાણો છે અને વાદળોના મોટા સમૂહો પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આજની અમે તમને IMDની જે ચોમાસાના પ્રોગ્રેશન અંગેનો મેપ જાહેર કર્યો છે તે પણ બતાવીશું, જેમાં બિહારથી પણ આગળ ચોમાસું વધી ગયું છે ને દોસ્તો આ તમામ વાદળો બતાવતા જે વિસ્તારો છે ત્યાં દોસ્તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। આપણે જાણીશું કે ગુજરાત ઉપર આવનારું આ ચોમાસું શા માટે નબળું પડી ગયું, અંબાલાલ પટેલનું શું કહેવું છે, એ પહેલાં અમે તમને દોસ્તો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરાવીશું। આજની અમે તમને જે અત્યારની લાઈવ અપડેટ આપી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો, ગુજરાતની અંદર વાદળાઓ તો ખૂબ જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદ કોઈ જગ્યાએ નથી પડતો। આપ જોઈ શકો છો અત્યારે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, વાપી આ સાથે સુરતના વાતાવરણથી લઈ અન્ય દોસ્તો નર્મદાથી લઈ વડોદરાના વાતાવરણમાં પણ વાદળાઓ જોવા મળ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાથી લઈ કચ્છના દરિયાકાંઠામાં પણ વાદળો ખૂબ જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારત પર ફરી દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે। આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારત, દિલ્હી, યુપીના ભાગોમાં ફરી તાંડવ સાથેનો વરસાદ આપી શકે છે અને આપણે જાણીશું જેના કારણે ગુજરાતના કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કે નહીં એ જાણતા પહેલાં આપણે દોસ્તો હવામાનના આજના અત્યારના લેટેસ્ટ મેપો જોઈ લઈશું।
તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો આજે ચોમાસું કેટલું આગળ વધ્યું છે તે બતાવીએ તો દોસ્તો 12 જૂનની આ અપડેટમાં આપ અહીં જોઈ શકો છો સિક્કિમ આ સાથે બિહારના વાતાવરણમાં ચોમાસું પહોંચી ગયું છે। પશ્ચિમ બંગાળના ભાગો હોય તો અન્ય દોસ્તો જોઈ શકો છો આ પૂર્વોત્તમ ભારતની અંદર ચોમાસાએ વેગ પકડ્યો છે। પણ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો જેની અંદર અરબ સાગરમાં જે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું તે મહારાષ્ટ્રના હરનાઈ આસપાસના દરિયાકાંઠે અટકી પડ્યું છે। એટલે હવે દોસ્તો મહારાષ્ટ્રમાંથી ફરી ચોમાસાએ સક્રિય થવા માટે વાર લાગશે અને આપણા ગુજરાતમાં પણ ચોમાસું આ વખતે તેના નિર્ધારિત સમય કરતાં મોડું આવે તેવી સંભાવના જોવા મળી છે। બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો આજનો IMDનો ભારતના તમામ રાજ્યનો જે વરસાદની ચેતવણીનો પવન ફૂંકાવા અને થંડરસ્ટોર્મની આગાહીનો નકશો રજૂ કર્યો છે। જેમાં આ લેટેસ્ટ નકશાની અંદર દોસ્તો ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ફરી તોફાની વાવાઝોડા જેવા વરસાદની આગાહી કરવામાં આવી છે ને જમ્મુ કાશ્મીર, પંજાબ, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લઈ જોઈ શકો છો આ તમામ ચોમાસું બેસી ગયાવાળા રાજ્યોમાં પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। આ સાથે કેરળ, કર્ણાટકમાં પણ તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે। મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં છૂટો છવાયો ગાજવીજનો વરસાદ પડે પરંતુ તમે એક આપણા ગુજરાત જ દોસ્તો જોઈ શકો છો જ્યાં કોઈ એવા મોટા વરસાદની આગાહી નથી। ગુજરાતની અંદર આ વખતે દોસ્તો પ્રી મોન્સૂન ગતિવિધિ પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે। તેમ છતાં હવામાન વિભાગે જોઈ શકો છો આજનો જે આગાહીનો નકશો રજૂ કર્યો જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક 2-3 વિસ્તારો હશે કે ત્યાં દોસ્તો હળવા મધ્યમ વરસાદની આગાહી આપી છે। આ સાથે જ 13 જૂનની પણ ગતિવિધિની અંદર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત રિજનના વિસ્તારો માટે છૂટી છવાઈ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિની આગાહી છે। જો કે ગુજરાત માટે 13 જૂન ઉપર પણ કોઈ મોટા વરસાદની સંભાવના નથી। તો બીજી તરફ તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં તો પશ્ચિમી વિક્ષોભને લઈ ધૂળનું તોફાન ફૂંકાઈ શકે છે। આ સાથે જ આમ 14 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પ્રી મોન્સૂનના વરસાદની દોસ્તો IMDએ આગાહી આપી છે। પરંતુ દોસ્તો 15 જૂન પછી હવામાન તરફથી આવેલી આગાહીની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ દોસ્તો પ્રી મોન્સૂનના ભાગરૂપે ગુજરાતમાં શરૂ થઈ જાય જેને લઈ આપ જોઈ શકો છો IMD તરફથી છેક 18 જૂન સુધી ગુજરાતની અંદર હળવા વરસાદની દોસ્તો આગાહી કરી છે। પરંતુ એ ખૂબ સીમિત વિસ્તાર હશે અને આપ જોઈ શકો છો 18 જૂન પછી તો ભારતના અન્ય રાજ્યોમાં પણ ચોમાસું દોસ્તો જોઈ શકો છો નબળું પડે અને અમુક જ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। બાકી ગુજરાતમાં 18 જૂનનો જે મેપ આવ્યો જેમાં ભારતના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસું દોસ્તો નબળું પડે તેવું જોવા મળી રહ્યું છે। અને તમે જોઈ શકો છો દોસ્તો આજની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની ગુજરાત માટેની જે આગાહી છે જેમાં જે 4-5 જિલ્લાઓ છે જેની અંદર સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 5 જિલ્લાના છૂટા છવાયા સ્થળોની અંદર હળવો મધ્યમ વરસાદ હવામાન વિભાગે દોસ્તો ગાજવીજ સાથે આગાહીમાં કહ્યું। બાકીના સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, મધ્યના કે પૂર્વથી લઈ કચ્છના કોઈ પણ વિસ્તારની અંદર હાલ વરસાદની સંભાવના નથી। આમ 12, 13, 14 તારીખની અંદર જોઈ શકો છો કોઈ પણ સ્થળે વરસાદ દક્ષિણ ગુજરાત સિવાય ન નોંધાય અને જોઈ શકો છો 15 જૂને દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ 3 જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમની આગાહી તો બાકીના છોટા ઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ દોસ્તો છૂટા છવાયા સ્થળોમાં ગાજવીજના વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ત્યારે હવે દોસ્તો આપણે અહીં મોડલ પર જોઈશું કે અત્યારે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે। દોસ્તો વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વાતાવરણમાં વાદળોની ગતિવિધિ વધે છે। દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના કેટલાક વાતાવરણમાં તો વરસાદી છાંટા આપતા વાદળાઓ પણ જોવા મળે। આમ લો લેવલ ઉપર વાદળોની ગતિવિધિ ગુજરાતમાં અત્યારે વધી છે। ત્યારે આપ અહીં જોઈ શકો છો આવનારી કલાકોમાં
રાજ્યની અંદર દોસ્તો અત્યારે કોઈ સ્થળે મોટા વરસાદની આગાહી તો નથી, તેમ છતાં અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ અને આપ અહીં જોઈ શકો છો. ખાસ કરીને દોસ્તો બોટાદ આસપાસના અન્ય સુરેન્દ્રનગરના વાતાવરણમાં વાદળાઓ બની શકે છે, પરંતુ કોઈ જગ્યાએ વરસાદની હજુ સંભાવના નથી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક સુરત, નવસારી, વાપી, આ સાથે વલસાડ, નર્મદા, તાપીના વાતાવરણમાં છૂટો છવાયો કોઈક સ્થળે દોસ્તો હળવો વરસાદ પડી શકે છે. તો આ સાથે જ પાકિસ્તાનના ભાગો પરથી પણ વાદળોનું વહન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો આવશે, જો કે ઉત્તર ગુજરાતના કોઈ એક બે જગ્યાએ જ દોસ્તો વાદળાઓ વધી શકે છે ને જેમાં બનાસકાંઠા લાગુના વાતાવરણની અંદર પલટો દોસ્તો આવી શકે છે. જો કે આ સંભાવના પણ હાલ 25% જ ગણવી. બાકી આપ અહીં જોઈ શકો છો દોસ્તો વરસાદની ગતિવિધિ રાજસ્થાનના કોટા આસપાસના વિસ્તારોથી લઈ મધરાત્રિ દરમિયાન તો આ રાજસ્થાન ઉપર રચાયેલ તોફાની વરસાદી વાદળોનું ઝુંડ રાજસ્થાનના ઘણા અંદરના ગુજરાત નજીકના વાતાવરણમાં આવે, પરંતુ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર દોસ્તો પલટો આવે તેવું જોવા નથી મળી રહ્યું. હાલ સંભાવના માત્ર જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની છે અને સૌરાષ્ટ્રના એક બે જગ્યા તો દક્ષિણ ગુજરાતની અંદર અમે તમને દોસ્તો 13 જૂનની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાત અને તે લાગુના પૂર્વના વાતાવરણની અંદર દોસ્તો હળવા ઝાપટા રૂપે કોઈક સ્થળે વરસાદી વાદળાની ગતિવિધિ જોવા મળી શકે છે. બાકી આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો અન્ય વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ રહેશે. 13 જૂનની વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના પણ આપ જોઈ શકો છો પોરબંદર, ખંભાળિયા, દ્વારકા, આ સાથે જ ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના વાતાવરણમાં આમ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમથી લઈ કચ્છના દરિયાકાંઠાના વાતાવરણમાં ભારે વાદળિયું વાતાવરણ જોવા મળશે. તો આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના બનાસકાંઠા લાગુ જે રાજસ્થાન બોર્ડરના પંથકો છે ત્યાં પણ પલટો જોવા મળે ને વાદળછાયું વાતાવરણ રચાઈ શકે છે. આ વખતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કોઈ વિસ્તારમાં વરસાદની સંભાવના નથી, તેમ છતાં દોસ્તો પ્રી મોન્સૂનની ગતિવિધિના ભાગરૂપે કોઈક સ્થળે વરસાદી વાદળાઓની સંભાવના છે. ને આપ 14 જૂનની આગાહી અહીં જોઈ શકો છો, જેની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર હાલ સંભાવના દોસ્તો રાજકોટ આસપાસના, બોટાદના અને સુરેન્દ્રનગરના કોઈક સ્થળે એકલ દોકલ વિસ્તારમાં થંડરસ્ટોર્મ રચાઈ શકે છે અને ભારે પવન સાથે રાજ્યમાં આમ પણ સરફેસ લેવલના પવનની ગતિની અંદર દોસ્તો વધારો અત્યારે થતો જોવા મળી રહ્યો છે અને પવન હજુ પણ ફૂંકાય તેવી સંભાવના છે. અમે તમને અહીં જોઈ શકો છો આજની આવનારી કલાકોના પવનની ગતિની વિશે વાત કરીએ તો દોસ્તો અમુક સ્થળોની અંદર જોટાના પવનો 60 કિલોમીટર કરતાં પણ વધી શકે છે. અને આપ જોઈ શકો છો આવનારી કલાકોમાં સાંજથી મોડી સાંજ આમ રાત દરમિયાન પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જેમાં મહુવા, ભાવનગર, તો અન્ય દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, આ તમામ જિલ્લાની અંદર દોસ્તો પવનની ઝડપ જોટાની તો 50 કિલોમીટર કરતાં પણ વધુની રહે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. ત્યારે દોસ્તો આપણે જાણીએ કે ગુજરાતની અંદર હાલ આમ તો અત્યારે ચોમાસું 15 જૂને બેસે તેવી કોઈ હાલ આ વર્ષે શક્યતા નથી. 15 જૂનથી 20 જૂનનો સમયગાળો ગુજરાત માટે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાના આગમનનો ગાળો ગણવામાં આવે છે અને આપ જોઈ શકો છો અમે તમને 16, 17, 18, 19 જૂનની અહીં મોડલની અંદર માહિતી આપી રહ્યા છીએ અને જેમાં રાજ્યની અંદર દોસ્તો કોઈ પણ સ્થળની અંદર કોઈ એવા મોટા વરસાદની સંભાવના જોવા નથી મળતી. ચોમાસાનું આગળ વધવા માટેનું અરબ સાગરવાળા દોસ્તો પાંખનું એન્જિન અત્યારે નબળું પડ્યું છે. અત્યારે ખાસ કરીને માડાગાસ્કર ટાપુ અને સોમાલિયા તરફથી આવનારા જેટ પવનો પણ નબળા પડતા જોવા મળી રહ્યા છે અને આપણા ગુજરાતમાં દોસ્તો આરબ દેશમાંથી આવતા પવનો વધુ જોવા મળ્યા છે. અમે તમને અહીં હ્યુમિડિટી ઉપર નજર કરાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો અત્યારે ખાસ કરીને 850 HP લેવલની અમે તમને જે ભેજવાળી ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં આરબ દેશમાંથી આવતા સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ જ સૂકા પવનો ફૂંકાવાના કારણે
ગુજરાતની અંદર દોસ્તો નૈઋત્યનું ચોમાસું આગળ નથી વધી રહ્યું. આ મહારાષ્ટ્ર કાંઠે મોન્સૂન બ્રેક અત્યારે દોસ્તો આ વખતે લાંબો ચાલી શકે છે અને સંભાવના છે કે 20 જૂન પછી મોન્સૂનનો બ્રેક ખતમ થાય અને આગળ વધે. આપ જોઈ શકો છો અમે તમને જે રીતે દોસ્તો આ સૂકા પવનોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં સ્પષ્ટ રીતે 17-18 તારીખ પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનો ઓછા થોડા થાય, પરંતુ 19 અને 20 તારીખથી ધીમે ધીમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો સૌરાષ્ટ્રમાં ભેજ દોસ્તો વધતો જોવા મળી રહ્યો છે. તેમ છતાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણને તો હજુ વરસાદ માટે રાહ જોવી જ પડશે. અને અનુમાન છે દોસ્તો કે 26 અને 27 જૂન પછી આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો ચોમાસું 25 જૂન આસપાસ વધુ સક્રિય થાય તેવું અનુમાન આ ભેજની ગતિવિધિના આધારે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ, જેમણે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, વાવણીનું મુહૂર્ત ક્યારે છે અને ખાસ તેમણે જે આવનારા વરસાદની આગાહી આપી. તો દોસ્તો રાજ્યમાં કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ચોમાસાએ અત્યારે મુંબઈના ઉંબરે દોસ્તો થાક જેમ લાગી ગયો હોય તેમ બ્રેક લીધો છે. ચોમાસામાં સામાન્ય કરતાં વધુ અને નીચલા લેવલના પશ્ચિમી વિક્ષોભો હાલ આવી રહ્યા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ભારતમાં જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે તે ચોમાસાની ગતિને નબળી પાડી રહ્યા છે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યું નથી પરંતુ વરસાદ ચાલુ છે તેવું તેમનું કહેવું છે, અને મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ તે આગળ વધી શકે છે વધુ. 12-13 જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદની તેમણે શક્યતા કરી હતી, પરંતુ હાલ મુંબઈમાં પણ એવો કોઈ મોટો વરસાદ જોવા નથી મળી રહ્યો અને 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે દોસ્તો આપને ખાસ જણાવીએ, અંબાલાલ પટેલે આગાહીની અંદર જણાવ્યું છે કે 15 જૂનની પછી રાજ્યની અંદર ધીમે ધીમે પ્રી મોન્સૂનની ગતિવિધિ વધી શકે છે. અંબાલાલ પટેલે દોસ્તો ચોમાસું આગળ વધવાનું નથી વધી રહ્યું, જેનું કારણ પશ્ચિમી વિક્ષોભ આપ્યું છે, અને તેમણે ખાસ વધુ આગાહી આપતા કહ્યું છે કે 20 જૂન પછી એમાં પણ જોઈ શકો છો 18 થી 20 તારીખની વચ્ચે મુંબઈ, દક્ષિણ ગુજરાત તો કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને તે સમયગાળા દરમિયાન થોડું ચોમાસું સક્રિય જોવા મળે. પરંતુ સાચા ચોમાસાની શરૂઆત તો દોસ્તો 23 થી લઈ અને 27 જૂનની વચ્ચે જોવા મળી શકે છે, અને જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થાય. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેમણે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દોસ્તો ચોમાસું શરૂ થયા પછી એમણે જે 7 જુલાઈ સુધીના વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તો ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ આવે તેવું પણ તેમણે આગાહીમાં જણાવ્યું. અને ત્યારે હવે પછી અમે તમને દોસ્તો જોઈ શકો છો અહીં મોડલમાં પણ માહિતી આપી રહ્યા છીએ. ખાસ અમેરિકન મોડલ આધારિત માહિતી આપીશું. તો દોસ્તો જોઈ શકો છો ગુજરાતની અંદર 20 તારીખ પછી ધીમે ધીમે મહારાષ્ટ્રના લાગુ ભાગો પરથી ચોમાસાની ગતિવિધિ વધે અને 22 અને 23 જૂન ઉપર આપ નજર કરી શકો છો. બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર પશ્ચિમની દિશા તરફ ગતિ કરતું આવી શકે છે, અને હાલ એક લાંબા ગાળાનું અમે તમને અનુમાન આપીએ તો દોસ્તો 20 જૂન પછી ગુજરાતની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દક્ષિણી લાગુના જેમાં પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢના વાતાવરણમાં ધીમે ધીમે વરસાદ દોસ્તો ચોમાસાનો શરૂ થઈ શકે છે. અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર 23-24 તારીખ ઉપર વાતાવરણમાં પલટો આવે અને અનુમાન છે કે 26-27 તારીખ સુધીની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. આમ ચોમાસાની દોસ્તો શરૂઆત ખાસ કરીને 24 તારીખથી લઈ અને 27 જૂનની વચ્ચે, જેમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાનું અનુમાન છે જેના કારણે જોવા મળી રહી છે, ને જેને લઈ ગુજરાતની અંદર દોસ્તો ચોમાસાનું આગમન અને વાવણી 22 તારીખથી 30 તારીખની વચ્ચે થાય તેવું અનુમાન. પરંતુ 30 તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં હજુ વાવણી નહીં થઈ હોય. ખાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોમાં
વાવણી લાયક વરસાદ 27 જૂનની અંદર થઈ જાય, પણ પછી દોસ્તો જુલાઈના પહેલા અઠવાડિયાના સમયગાળામાં પણ વરસાદ જોવા મળી શકે છે. અને આમ 7 જુલાઈ સુધીની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી જોવા મળી શકે છે. અને દોસ્તો અનુમાન છે કે જો આ બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે જે રીતે તીવ્રતા બતાવતી આવી રહી છે તે પ્રમાણે આવશે તો ગુજરાતમાં 20 તારીખ પછી જે વરસાદ આવશે તે સારો આવશે અને જૂન અને જુલાઈના જે પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યમાં એક સારા વરસાદનો સ્કેલ પણ જોવા મળી શકે છે.